રાધે રાધે મિત્રો, આજે આપણે કાઠિયાવાડી સ્પેશિયલ રીંગણનું ભરથું બનાવવાનું છે. તો એના માટે મેં અહીં 2 મોટા રીંગણ લીધેલા છે, લીલી ડુંગળી, લીલું લસણ, સૂકું લસણ, ધાણા, લીંબુ, આદુ, મરચાં, તીખી મરચી અને ટમેટું લીધેલા છે. તો હવે પહેલાં રીંગણને કાપા કરીને તેલ ગ્રીસ કરી ભઠ્ઠામાં શેકી લઈશું. રીંગણ શેકાઈ જાય એટલે ઉપરની છાલ ઉખેડીને એને મેશ કરી લેવાના છે. ત્યારબાદ આપણે લીલી ડુંગળીનું કટિંગ કરી લઈશું, ટમેટાનું કટિંગ કરી લઈશું, મરચાંનું પણ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે, લીલું લસણ છે એ પણ કટિંગ કરી લઈશું. હવે લસણ મરચાંની પણ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ. ત્યારબાદ આપણે ચૂલા પર એક કડાઈમાં 3 પાવડા શીંગ તેલ મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને લસણ મરચાંની પેસ્ટ નાખી સતળાવા દઈશું. ત્યાર પછી આપણે જે લીલી ડુંગળી હતી એ એડ કરીને સતળાવા દેવાની છે. ત્યારબાદ ટમેટું નાખીને થોડીવાર ચડવા દેવાનું છે. તેલમાં સરખી રીતે ચડી જાય ત્યાર પછી આપણે લીલું મરચું કટિંગ કરેલું હતું એ નાખીશું. 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર નાખીને ચડવા દઈએ. ટમેટું ડુંગળી સરખી રીતે ચડી જાય એટલે શેકેલ રીંગણનો છૂંદો એડ કરીને સરખી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે ખાટું મીઠું કરવા માટે અડધું ફાડું લીંબુ નાખીશું. હવે ઉપરથી લીલું લસણનું કટિંગ કરેલું હતું એ એડ કરી દઈએ. હવે આપણું રીંગણનું ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. તો નીચે ઉતારીને ધાણા એડ કરી દઈએ. તમે જોઈ શકો છો કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણનું ભરથું બનીને તૈયાર છે. તો હવે સર્વ કરી દઈએ.